સુરેન્દ્રનગર જિલ્લાના એલસીબી પોલીસે ડ્રોન કેમેરાથી ધજાડા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું। 5 છોડ 11 કિલો ગાંજા સાથે 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક શખ્સને દબોચી લીધો। સુરેન્દ્રનગર એલસીબીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કરીને ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। ત્યારે આ વાવેતર કપાસની આડમાં કરાતું હોવાની માહિતી પોલીસને મળી હતી। ત્યારે પોલીસે ડ્રોન કેમેરાની મદદ લઈને ગાંજાના છોડ ઝડપી પાડ્યા હતા। ત્યારે ધજાડા ગામની સીમમાંથી આ વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 5 નગ અને 11 કિલો વજન સાથે રૂપિયા 1.10 લાખના મુદ્દામાલ સાથે માલાભાઈ ડાભીને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે પોલીસે ડ્રોન કેમેરાથી ખેતરમાં સર્ચ કર્યું હતું, ત્યારે વચ્ચોવચ્ચ ગાંજાનું વાવેતર કેમેરામાં જણાઈ આવ્યું હતું, જેને લઈને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને 1 અઠવાડિયા અગાઉ પણ ગાંજો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના જાની વડલા ગામની સીમમાંથી લીલા ગાંજાના 30 છોડ સાથે એક શખ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી, જેમાં સુરેન્દ્રનગર એસઓજી ટીમે રૂપિયા 3,63,000ની કિંમતના 36 કિલો 300 ગ્રામ લીલા ગાંજા સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।